સંકીર્ણ તમને ઘરેથી હોમવર્કમાં આપ્યું, એક સંકીર્ણ હોમવર્કમાં આપ્યું હતું NiCO4. કેટલા લોકોએ કર્યું છે? અનિબેન કેમ નથી કર્યું? અધૂરું મોકલ્યું. શું આવે વિશ્વાબેન? કેમ sp3 આવે છે બેટા? CO તો પ્રવર લિગેન્ડ છે, સ્ટ્રોંગ ફિલ્ડ લિગેન્ડ છે, તો એમાં તો સ્ટ્રોંગ ફિલ્ડ પ્રમાણે dsp2 આવવું જોઈએ, પણ એની જરૂરત પ્રમાણે ડી કક્ષક ખાલી બનતી નથી, એટલે એમાં sp3 એટલે અપવાદમાં આવશે. બરાબર, ધ્યાન રાખજો. ચલો આગળ વધીએ છીએ આપણે અને નેક્સ્ટ ટોપિક પર જઈએ છીએ, ધેટ ઇઝ ક્રિસ્ટલ ફિલ્ડ થિયરી. ખૂબ મહત્વનો ટોપિક છે બેટા. નામ છે એનું સ્ફટિક ક્ષેત્રવાદ. ક્રિસ્ટલ ફિલ્ડ થિયરી, અને આપણે CFT જ કહીશું. એટલે આખું દર વખત હું નહીં બોલું સ્ફટિક ક્ષેત્રવાદ એવું નહીં બોલું, CFT કહીશું આપણે એને શોર્ટમાં. ક્રિસ્ટલ ફિલ્ડ થિયરી શું કહેવા માંગે છે પહેલા થોડુંક સમજવું પડશે, પછી હું તમને નોંધ કરાવું છું પોઈન્ટને. બરોબર, ધ્યાનથી સમજજો. ક્રિસ્ટલ ફિલ્ડ થિયરી એવું કહે છે કે માનો કે આપણી પાસે કોઈ સંકીર્ણ છે K4FeCN6. K4FeCN6 આ કોઈ સંકીર્ણ છે આપણી પાસે, તો મોટા ભાગે આ જે છે એ ધાતુ આયન હોવાનો બેટા. શું હોવાનો? જેનો વીજભાર કયો હશે? પ્લસ. ન્યુટ્રલ હોઈ શકે છે પણ મેજોરિટી કેસમાં શું હશે? પ્લસ. જો પ્લસ હોય તો આ એક ધન વીજભારની જેમ વર્તન કરે છે, એટલે પોઈન્ટ વીજભાર કહેવાય. એક બિંદુ વીજભારની જેમ એ વર્તન કરે, ધન બિંદુ વીજભારની જેમ તે વર્તન કરે. લિગેન્ડ જે છે એ મોટા ભાગે બે પ્રકારના હોય છે. એક ઋણ વીજભારિત લિગેન્ડ હશે અને બીજું તટસ્થ લિગેન્ડ હશે. જો ઋણ વીજભારિત લિગેન્ડ હશે તો માનો કે Cn-, તો આને હું શું કહી શકું? ઋણ વીજભારિત, એટલે કે ઋણ બિંદુ ચાર્જ તરીકે એ વર્તન કરી શકે છે. નેગેટિવ પોઈન્ટ ચાર્જ તરીકે તે વર્તન કરે. કોણ? ઋણ વીજભારિત લિગેન્ડ એક નેગેટિવ પોઈન્ટ ચાર્જ તરીકે વર્તન કરે. તો પછી તટસ્થમાં તો ઋણ વીજભાર છે નહીં, તો તટસ્થની હું વાત કરું, માનો કે અમોનિયા. તો અમોનિયામાં નાઇટ્રોજન પાસે શું આવેલા છે? અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મને. એ ઇલેક્ટ્રોન છે, ધેટ મીન્સ આપણે એવું કહી શકીએ કે ઇલેક્ટ્રોનના કારણે એનો વીજભાર કયો થવાનો બેટા? ઋણ. ઇલેક્ટ્રોનના કારણે એનો વીજભાર કયો થવાનો? ઋણ. એનો મતલબ આને આપણે પ્યોર નેગેટિવ ચાર્જ ન કહી શકીએ, પણ આના કારણે આપણે એને પોઈન્ટ ડાયપોલ ચાર્જ કહી શકીએ. શું કહી શકીએ? પોઈન્ટ ડાયપોલ ચાર્જ, મતલબ પોઈન્ટ દ્વિધ્રુવી ચાર્જ તરીકે તમે એને ઓળખી શકો છો. કારણ કે કોઈક ધન હશે તો પાર્શલ પોઝિટિવ અને પાર્શલ નેગેટિવ બંને વીજભાર અહીંયા ક્રિએટ થવાના છે. અમોનિયાને હું જો બિલકુલ પ્યોર તરીકાથી લખું તો નાઇટ્રોજન ઉપર આંશિક ઋણ વીજભાર આવે, હાઇડ્રોજન પર આંશિક ધન વીજભાર, અને ડોનર કોણ? તો એને પોઈન્ટ ડાયપોલ ચાર્જ તરીકે ઓળખી શકાય. તો આ પોઈન્ટ પહેલા ડિસ્ક્રાઇબ કરે છે CFT કે સંકીર્ણ છે એ એક્ચ્યુઅલી અંદર શું છે તો પોઈન્ટ ધન વીજભાર, પોઈન્ટ ઋણ વીજભાર અને પોઈન્ટ ડાયપોલ ચાર્જ નું મિશ્રણ છે. આ ત્રણ વીજભાર ભેગા છે. શામાં બેટા? સંકીર્ણની અંદર. ઓકે, હવે બીજી વસ્તુ, મોટા ભાગે અહીં જે ધાતુ આયન લઈએ છીએ એ કયા વિભાગની છે? તો ડી વિભાગની છે. હવે ડી વિભાગની હોય તો ડી વિભાગમાં કક્ષકો કેટલી છે? 5. ડી કક્ષક હોય તો 5 હોય. આ 5 કક્ષકોની વાત કરીએ તો આમાંથી dxy, dyz, dzx, dx2 -y2 અથવા -y2 જે કોઈ તમે, અને dz2. આવા ટોટલ 5 પ્રકાર છે કે નહીં? રાઈટ, ધ્યાનથી સમજજો. હવે હું વાત કરવા જઈ રહ્યો છું અષ્ટફલકીય સંકીર્ણ માટે. જો આપણી પાસે અષ્ટફલકીય સંકીર્ણ હોય તો આ Ml6 કહેવાય કે નહીં? અષ્ટફલકીય આકાર બને કેવી રીતે બેટા? અષ્ટફલકીય આકાર મારે બનાવવો છે તો અહીં આવવાની મેટલ, અહીં મારી પાસે
સમતલીય ચોરસમાં 4 લિગેન્ડ આવી જવાના અને ઉપર અને નીચે મારી પાસે 2 લિગેન્ડ આવી જવાના. બોલો ખ્યાલ આવે છે? હવે જો હું આને એક્ઝેક્ટ ડિસ્ક્રાઇબ કરવા માંગુ તો જુઓ ધ્યાનથી. માનો કે આપણી પાસે આ જે ફૂલ સ્કેપ છે એ સ્ક્વેર પ્લેનર છે, મતલબ કે સમતલીય ચોરસ છે. આ મેટલ છે મિડલની, અહીં 4 જગ્યાએ શું છે? લિગેન્ડ આવેલા છે. ઓકે, હવે હું આને થોડુંક જોજો ધ્યાનથી આમ કરું છું. એટલે માની લો કે આ છે આપણી x અક્ષ, એટલે x અક્ષ ઉપર કેટલા લિગેન્ડ છે? 2. માનો કે આ છે આપણી y અક્ષ, તો y અક્ષ ઉપર કેટલા લિગેન્ડ છે? 2. अब z અક્ષ ક્યાં છે? ઉપર, તો ઉપર અને નીચે 2 લિગેન્ડ. એનો મતલબ એ થાય છે કે હકીકતમાં ઓક્ટાહેડ્રલ શેપ અથવા અષ્ટફલકીય જે સંકીર્ણ બને છે એમાં અક્ષની ઉપર લિગેન્ડ આવેલા છે. સમજ પડે? અક્ષની ઉપર લિગેન્ડ આવેલા છે. આટલી ખબર પડી બધાને? આ x અક્ષ માની લો, તો આ y અક્ષ માની લો, તો આ z અક્ષ માની લો. 3 ડાયમેન્શનમાં વિચારીશું તો x, y અને z અક્ષ ઉપર શું આવેલું છે? લિગેન્ડ આવેલા છે. આ x અક્ષ ઉપર, આ y અક્ષ ઉપર અને આ z અક્ષ ઉપર લિગેન્ડ આવેલા છે. હવે એનાથી પ્રોબ્લેમ શું થાય છે જરા ધ્યાનથી જોજો. પ્રોબ્લેમ એ છે કે આપણી પાસે ટોટલ 5 કક્ષકો છે. આ 5 કક્ષકોને તમને આકાર ખબર હોય તો આપણી પાસે આ xy છે. માનો કે હું આ x અને આને હું y માની લઉં તો આમાં d કક્ષકનો આકાર કંઈક આવો આવે. મતલબ કોઈ અક્ષ ઉપર આ કક્ષકો નથી, અક્ષની વચ્ચે છે. ખબર છે કે નહીં? ચલો yz ની વાત કરું તો માનો કે આને y જ રાખો, આ x ની જગ્યાએ z કરો. આને 3 ડાયમેન્શન છે એટલે આપણે આ રીતે વિચારીશું તો વધારે ખ્યાલ આવશે. તો yz માં ક્યાં આવશે બેટા? આ રીતે. અગેન ક્યાં આવી? અક્ષ ઉપર કે અક્ષની વચ્ચે? વેરી ગુડ. z અક્ષ ની વાત કરીએ તો આ z રાખો, આને x કર દો તો અગેન ક્યાં આવશે બોલો? અક્ષની વચ્ચે. તો આ થઈ ગયું d xy, આ થઈ ગયું d yz, આ થઈ ગયું d zx. આ 3. હવે dx² - y² અથવા -y² અને dz² ની વાત કરું તો એ કંઈક આવું આવશે. માનો કે અહીં તમારી પાસે x અને y છે તો આ x અક્ષ ઉપર અને y અક્ષ ઉપર ડમ્બલ આવે કે ના આવે? સિમિલરલી z ની વાત કરું તો માનો કે આને z માની લો તમે તો એક તો આ રીતે આવે છે અને આમ રાઉન્ડ શેપ હોય છે, ખબર હશે તમને dz². આ કઈ કક્ષક થઈ ગઈ? dx² - y² અને આ થઈ ગઈ dz². ઓકે, પ્રશ્ન એ છે હવે કે અહીંયા અક્ષની ઉપર ડમ્બેલ આવેલા છે ખરા? ના. અક્ષની વચ્ચે અને અહીં અક્ષની ઉપર આવેલા છે. કોઈ પણ એક અક્ષ ઉપર જ આવેલા છે. હવે મારી વાત સમજો કે આની અંદર પણ ઇલેક્ટ્રોન હોવાની શક્યતાઓ ખરી કે નહીં? d કક્ષક સંપૂર્ણ દર વખત ખાલી જ હોય, એમાં પણ ઇલેક્ટ્રોન હોવાની શક્યતાઓ છે. એટલે આ બધામાં ઇલેક્ટ્રોન હોઈ શકે. કયામાં કેટલા એ તો ઇલેક્ટ્રોન રચના પરથી ખબર પડે, પણ ઇલેક્ટ્રોન હોઈ શકે. અને લિગેન્ડ શું કરવાનું? ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરવાનું. તો અહીં કોન્ફ્લિક્ટ એ છે કે લિગેન્ડ જ્યારે ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરે અને ધાતુ પાસે ઇલેક્ટ્રોન હોય તો અપાકર્ષણ તો જરૂર થવાનું છે. થવાનું કે નહીં? હવે લિગેન્ડ જ્યાંથી દાન કરે એ અક્ષ છે કે અક્ષની વચ્ચેનો ભાગ છે? અક્ષ. આપણે પહેલા જ કીધું કે અષ્ટફલકમાં લિગેન્ડ બંધ ક્યાં બનાવે છે? અક્ષ ઉપર. ક્યાં બનાવે છે? અને અક્ષ ઉપર બંધ બનાવે છે લિગેન્ડ. તો આ લિગેન્ડ ઇલેક્ટ્રોન યુગ્મનું દાન અક્ષ ઉપર કરે અને આ મેટલની અક્ષ ઉપર જો કક્ષક હોય તો એમાં ઇલેક્ટ્રોન હોય તો બે વચ્ચે શું થવાનું? તો પ્રશ્ન મારો એ છે કે આ 3 કક્ષકો અને આ 2 કક્ષકોમાં લિગેન્ડ કોની સાથે અપાકર્ષણ વધારે કરશે? આ 2 કક્ષકો સાથે. કારણ કે અક્ષની ઉપર આવેલ છે અને લિગેન્ડ બી અહીંયાથી જ આવવાનું છે. લિગેન્ડ અહીંથી આવશે એટલે લિગેન્ડના ઇલેક્ટ્રોન અને ધાતુના ઇલેક્ટ્રોન એક જ અક્ષ ઉપર આવવાના છે. એટલે અહીં અપાકર્ષણની શક્યતા વધારે, જ્યારે અહીં અપાકર્ષણની શક્યતા ઓછી. અને આ અપાકર્ષણનું મૂલ્ય આપણને CFT સમજાવે છે. કે ક્રિસ્ટલ ફિલ્ડ થિયરી સમજાવે છે શું? તો d કક્ષક હકીકતમાં આપણે એમ સમજીએ છીએ કે આને ડીજનરેટ કક્ષકો કહેવાય. 5 ની શક્તિ કેવી? સમાન. પણ ક્રિસ્ટલ ફિલ્ડ થિયરી આપણને સમજાવે છે કે ડીજનરેસી ખતમ થઈ જાય છે d કક્ષકની ક્યારે? જ્યારે લિગેન્ડ આવે ત્યારે. એટલે લિગેન્ડના કારણે
અહીંયાથી ભાગલા પડી જાય છે કક્ષકના. બે કક્ષકો અલગ જેમનું અપાકર્ષણનું મૂલ્ય વધારે છે અને ત્રણ કક્ષકો અલગ જેમનું અપાકર્ષણનું મૂલ્ય ઓછું છે. કેટલા લોકો સમજી શકે છે વાતને ભાઈ? તો આ જે ત્રણ કક્ષકો છે જેમનું અપાકર્ષણનું મૂલ્ય ઓછું છે એમને આપણે નામ આપીએ છીએ T2G. નામ આવેલું છે અને આપણે નામ આપીએ છીએ T2G. અને આ બે કક્ષકો છે જેમને આપણે નામ આપીએ છીએ EG. એના કોઈ લોજિક નથી. T2G અને EG નામ આપેલા છે. એટલે ત્રણ કક્ષકો T2G માં અને બે કક્ષકો EG માં. અપાકર્ષણ જેનું થાય એ કક્ષક દૂર ફેંકાય શક્તિમાં વધારો કરશે. એટલે હવે અહીં આપણી પાસે આ ધાતુ આયન આવેલો છે. આને આપણે નામ આપીશું સ્ટેટ 1, પહેલી સ્ટેટ. ઓકે. હવે પહેલા શરૂઆતમાં જ્યારે લિગેન્ડ આની નજીક આવવાની શરૂઆત કરશે એટલે પાંચે પાંચ કક્ષકોની શક્તિમાં વધારો થાય પણ ઇક્વલ ઇન્ક્રીઝ થાય, મતલબ એક સરખી શક્તિ વધે. આને નામ આપી દીધું સ્ટેટ 2, બીજું સ્ટેટ. ખબર પડે? પાંચે પાંચની શક્તિ સમાન રીતે વધી અને ત્યારબાદ એમાં બે ભાગ પડી જાય જ્યારે લિગેન્ડ એક્ચ્યુઅલમાં ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરે એ વખતે. એમાં નીચેની તરફ કોણ આવવાનું બોલો? T2G. વેરી ગુડ. શા માટે ભાઈ T2G નીચે આવ્યા? અપાકર્ષણ ઓછું થાય. કેમ T2G પર અપાકર્ષણ ઓછું થાય? રીઝન હવે ખબર હોવી જોઈએ કે અહીં કક્ષકોની વચ્ચે અક્ષની વચ્ચે કક્ષકો છે અને લિગેન્ડ આવવાનો અક્ષ પર, એટલે અપાકર્ષણ ઓછું થાય. અહીં અક્ષની ઉપર જ કક્ષકો છે અને લિગેન્ડ આવવાનો એટલે એમાં અપાકર્ષણ વધારે. અપાકર્ષણ વધુ થાય એટલે દૂર ફેંકાય એટલે શક્તિ વધે. આને EG અને આને T2G કહે છે. તમારે બેટા ધ્યાન રાખવાનું T2G માં કઈ ત્રણ કક્ષકોનો સમાવેશ થાય? dxy, dyz, dzx. આમાં કઈ બે કક્ષકોનો સમાવેશ થાય? x2, y2, dz2. અને જે જગ્યાએથી જે શક્તિ જે જગ્યા પર હતી ત્યાંથી આમનું વિભાજન થયું. આ પોઈન્ટને નામ આપીએ છીએ બેરી સેન્ટર. શું કહેવાય છે? બેરી સેન્ટર. એટલે બેરી સેન્ટર થી એના બે ભાગ પડે છે. હવે આની શક્તિ ઘટી તો કેટલી ઘટી અને આની શક્તિ વધી તો કેટલી વધી? પોઈન્ટ એક ધ્યાન રાખજો કે આ બંનેની ડીજનરેસી ખતમ થઈ ગઈ ને, કારણ કે આ પાંચે પાંચની શક્તિ કેવી હતી? એટલે આને ડીજનરેટ કક્ષક કહેવાય. પણ શું હવે આ પાંચને ડીજનરેટ કક્ષક કહેવાય? બોલો, ના કહેવાય. ડીજનરેટ કક્ષક આને આપણે કહી શકીએ નહીં. આને આ શક્તિનો તફાવત એને ડેલ્ટા O તરીકે ઓળખીએ. ડેલ્ટા એટલે તફાવત, O ફોર ઓક્ટાહેડ્રલ. આપણે કોની વાત ચાલે છે? અષ્ટફલકની. તમારા સિલેબસમાં અષ્ટફલકની જ ડિટેલ છે. એટલે અષ્ટફલક એને આપણે O, ઓક્ટાહેડ્રલના O તરીકે ઓળખીએ. હવે આની શક્તિ ઘટી તો આ આવે છે -0.4 ડેલ્ટા O, આ નીચે આવેલી માઈનસ અને આ +0.6 ડેલ્ટા O. ખબર પડી? ઉપરનો ભાગ એક્ચ્યુઅલી 0.6 અને 0.4 જ હોય પણ આ તો નીચે આવે ને માઈનસ સાઈન વડે ઉપર જાય છે અને પ્લસ સાઈન વડે દર્શાવવામાં આવે છે. તો આ કહાની છે. આ કોણ બતાવે છે આપણને? CFT સમજાવે છે. શા માટે બેટા T2G નીચે આવ્યા? ઓછું અપાકર્ષણ થયું. અને EG કેમ ઉપર ફેંકાયા? મૂલ્ય બી જુઓ, 0.4 કરતા 0.6 મૂલ્ય વધારે, એટલે અપાકર્ષણથી તેઓ દૂર ફેંકાય છે. ખ્યાલ આવ્યો? હવે આપણે જે VBT ભણ્યા, વેલેન્સ બોન્ડ થિયરી, સંયોજકતા બંધન, એને આને કનેક્ટ કરશો તો તમને લોજિક ખબર પડશે. ઉદાહરણથી સમજજો. આ જે ડેલ્ટા O છે, ડેલ્ટા O નો આધાર મોટા ભાગે ડાયરેક્ટ જો સમજવો હોય તો એ લિગેન્ડની પ્રબળતા પર છે. શાના પર છે? લિગેન્ડની પ્રબળતા પર છે. એક સિમ્પલ એક્ઝામ્પલ આપું છું, ધ્યાનથી જોજો. માનો કે કોઈ એક એવી કન્ડિશન છે જેમાં આ જે સ્ટેજ 2 છે એમાં ધાતુ આયન પાસે ઇલેક્ટ્રોનની સંખ્યા 4 છે. કોઈ એવી કન્ડિશન છે જેમાં ધાતુ આયન પાસે ઇલેક્ટ્રોનની સંખ્યા 4 છે. હવે માની લીધું કે આપણી પાસે SFL પ્રકારનું લિગેન્ડ છે, મતલબ સ્ટ્રોંગ ફિલ્ડ લિગેન્ડ છે. સ્ટ્રોંગ ફિલ્ડ લિગેન્ડ હોય એટલે અપાકર્ષણ વધારે થાય. અપાકર્ષણ વધારે થાય એટલે ઓર વધારે દૂર ફેંકાય. ખ્યાલ આવે? મતલબ કે ગેપ વધે.
ગેપ વધે એટલે ડેલ્ટા ઓ નું મૂલ્ય સ્ટ્રોંગ ફિલ્ડ લિગેન્ડ માટે કેવું હોય? વધારે હોય. સ્ટ્રોંગ ફિલ્ડ લિગેન્ડ માટે ડેલ્ટા ઓ નું મૂલ્ય વધારે. હવે સ્ટ્રોંગ ફિલ્ડ લિગેન્ડ શું છે એ ક્વેશ્ચન ના હોવો જોઈએ, કારણ કે ઓલરેડી સ્પેક્ટ્રોકેમિકલ સિરીઝ મેં તમને લખાવી દીધી છે. તો અહીંયા નાઇટ્રોજન અને કાર્બન ડોનર ઇન શોર્ટ હશે એટલે સ્ટ્રોંગ ફિલ્ડ લિગેન્ડ હશે. સ્ટ્રોંગ ફિલ્ડ લિગેન્ડ હશે એટલે ડેલ્ટા ઓ ની કિંમત વધારે, એટલે આ બે વચ્ચે ગેપ વધારે હશે. ઓકે, હવે માની લો કે SFL પ્રકારનું લિગેન્ડ છે અને અહીંયા 4 છે ઇલેક્ટ્રોન. હવે આ જે ઇલેક્ટ્રોન રચના છે કોની છે? સંકીર્ણની છે, અને આ ધાતુ આયનની છે. હવે સંકીર્ણમાં લિગેન્ડ શું કરે? દાન. પણ એ પહેલા આ 4 ઇલેક્ટ્રોનને ગોઠવવા પડે કે ના ગોઠવવા પડે? એ 4 ઇલેક્ટ્રોનને હું ગોઠવું તો 1 2 3. હવે બે પોસિબિલિટી ચોથા ઇલેક્ટ્રોન માટે. ચોથો યુગ્મિત પણ થઈ શકે અને ઉપર પણ જઈ શકે. હવે આ ગેપ મોટી હોય તો ઇલેક્ટ્રોન જમ્પ કરી ઉપર જઈ શકતો નથી, અને ઉપર ના જઈ શકે એટલે પેરિંગ કરી દે. અને આપણે પેરિંગ કરાવતા હતા VBT માં, SFL માં. એ કેમ થયું એ હવે ખબર પડશે તમને. કેટલા લોકો કનેક્ટ કરી શકે બે થિયરીને? કે આપણે જ્યારે SFL લીધું હતું બેટા VBT માં, ત્યારે આપણે એનું પેરિંગ કરાવી શકતા હતા કે નહોતા કરાવી શકતા? કરાવી શકતા. કેમ કરાવતા હતા એનો રીઝન તમને હવે ખબર પડી જોઈએ કે ડેલ્ટા મોટો છે એટલે ઇલેક્ટ્રોન ચોથો ઉપર જઈ શકતો નથી, એટલે એને પેરિંગ કરવું પડે છે. જો આપણી પાસે આ જ ઇલેક્ટ્રોન રચનામાં વીક ફિલ્ડ લિગેન્ડ હોય તો આ ડેલ્ટાઓની કિંમત કેવી હોત? ઓછી હોત. અને જો ડેલ્ટાઓની કિંમત ઓછી હોત તો 3 અહીં મૂકતો, ઇલેક્ટ્રોન ઉપર બી જતો. તો તમારે અહીંયા એક પોઈન્ટ ધ્યાન રાખવાનું. SFL આવેલ હોય તો ડેલ્ટા O is greater than P, અને WFL હોય તો ડેલ્ટા O is less than P. હવે ડેલ્ટા O તો શું છે તો તમને ખબર પડી ગઈ કે અષ્ટફલકીય સંકીર્ણમાં Eg અને T2G કક્ષકની શક્તિ વચ્ચેનો તફાવત. પણ P શું છે તો P ને આપણે નામ આપી છે પેરિંગ એનર્જી. શું કહીએ છીએ? પેરિંગ એનર્જી. ઇલેક્ટ્રોનને પેર થવા માટે, ઇલેક્ટ્રોનની પેર કરવા માટે રિક્વાયર્ડ અમાઉન્ટ ઓફ એનર્જી. ઇલેક્ટ્રોનની પેર કરવા માટે જરૂરી ઊર્જાનું મૂલ્ય એને કહેવાય પેરિંગ એનર્જી. ડેલ્ટા O કેવો? મોટો. પેરિંગ એનર્જી કેવી? ઓછી. કોના માટે? સ્ટ્રોંગ ફિલ્ડ લિગેન્ડ આવી ગયું તો પેરિંગ કરવા માટે જે ઊર્જા જોઈએ છે એ ઓછી જોઈએ છે, જ્યારે ઉપર મોકલવા ઊર્જા જોઈએ છે એ વધારે. તો એ પેરિંગ કરી દેશે, કારણ કે પેરિંગ કરવા ઓછી ઊર્જા જોઈએ એટલે પેરિંગ કરી દેશે. પેલામાં ઉલટું છે, ડેલ્ટા O નાનો છે, પેરિંગ કરવા માટે ઊર્જા વધારે, એટલે વીક ફિલ્ડ લિગેન્ડ શું કરશે તો ઇલેક્ટ્રોનને ઉપર મોકલવાનું પસંદ કરશે. બેટા ખબર પડી રહી છે? હું એક મોટું લિસ્ટ લખીશ હવે થોડી વારમાં. એ લિસ્ટમાં ઇલેક્ટ્રોન રચના તમારે જાતે નક્કી કરવાની કે સ્ટ્રોંગ ફિલ્ડ હોય તો શું થાય, વીક ફિલ્ડ હોય તો શું થાય. એ તમારે જાતે નક્કી કરવાનું, પણ આ કોન્સેપ્ટ મગજમાં બેસે તો એ તમે જાતે નક્કી કરી શકશો. ખ્યાલ આવી ગયો? તો અહીંયા પેરિંગ એનર્જીનો મતલબ સમજી લેજો. ઇલેક્ટ્રોનનું યુગ્મીકરણ કરવા માટે જરૂરી ઊર્જાનું મૂલ્ય એને આપણે પેરિંગ એનર્જી તરીકે ઓળખીએ છીએ. ખ્યાલ આવી ગયો? ચલો નોટ કરો. નોટ કરી દો. ચલો જલ્દી. ચલો હવે ઇલેક્ટ્રોન રચનાનો ગ્રાફ, એમાં Dn ઇલેક્ટ્રોન લખીએ આપણે. જોજો ધ્યાનથી શું થઈ શકે. આપણે અહીંયા સૌથી પહેલા D1 ઇલેક્ટ્રોન લઈશું, પછી D2, D3, D4, બધી પોસિબિલિટી વિચારી લઈએ આપણે કઈ કઈ ઇલેક્ટ્રોન રચના બની શકે. D8, D9 and D10. જો ધારો કે આ જે આપણને આપેલું છે ગ્રાફ એ સ્ટ્રોંગ લિગેન્ડનો છે, એટલે હજુ પણ હું
કિંમતો બધું કાઢી નાખું, ખાલી તમને સમજાવવા માટેની વાત છે અહીંયા. આ જે છે એ ડેલ્ટા ઓ છે અને આ જે પણ સ્પ્લિટિંગ થયું છે, જે પણ ઉર્જાનો તફાવત દેખાય છે એ કયો છે? SFL. હવે માનો કે અહીંયા હું વીક ફીલ્ડ લિગેન્ડ લઈ લઉં. ડી માં 5 છે આ, અને અહીં આપણે વીક ફીલ્ડ લિગેન્ડ લઈશું તો સ્પ્લિટિંગ કેવું થવાનું? ઓછું થશે. આવું કંઈક થાય. અહીં નીચે શું આવી ગયું? આ T2G. આ શું આવી ગયું? EG. અને ડેલ્ટાઓની કિંમત કેવી થઈ ગઈ? ઓછી થઈ ગઈ. રાઈટ? હવે ધ્યાનથી જોજો. તમને એ ખબર હોવી જોઈએ કે SFL હોય, આ છે WFL. આમાં ડેલ્ટાઓની કિંમત નાની છે અને પેરિંગ એનર્જી, અને આની અંદર ડેલ્ટા ઓ મોટો છે અને પેરિંગ એનર્જી નાની. હવે અહીં ઇલેક્ટ્રોન 10 હોઈ શકે, મેક્સિમમ 10 હોઈ શકે. અહીં પણ 10. જો ધ્યાનથી 1 2 3 4 5, છઠ્ઠો અહીં આવે 7 8 9 10. આવું કંઈક થાય. સેમ અહીંયા 1 2 3 4 5 6 7 8 9 10 ઇલેક્ટ્રોન આ રીતે આવે. હવે આ 10 ઇલેક્ટ્રોન મારે અહીં ગોઠવવા છે તો શું કરીશ? પહેલા અહીંયા 3 તો ભરાઈ જશે. કયો નિયમ? કુંડનો નિયમ. સમાન શક્તિમાં સૌપ્રથમ અયુગ્મિત ઇલેક્ટ્રોન થશે. હવે શું થવાનું બોલો? યુગ્મિત થવાના કે ઉપર જવાના? ડેલ્ટાઓની કિંમત કેવી છે બેટા? તો અહીં 4 5 અને 6 અહીં આવવાના, પછી 7મો અને 8મો અહીં જશે, અને 9 અને 10 અહીં આવશે. તો આ એની ઇલેક્ટ્રોન્સ ના થશે. ખબર પડી તમને? નીચે ભરાઈ ન જાય ત્યાં સુધી ઇલેક્ટ્રોન ઉપર નહીં જાય. ક્યારે? સ્ટ્રોંગ ફીલ્ડ લિગેન્ડ હશે ત્યારે. વીક ફીલ્ડમાં શું થવાનું જુઓ. 1 2 3 અહીં આવી જવાના, હવે 4 5 ઉપર જવાના, કારણ કે ડેલ્ટાઓની કિંમત ઓછી છે એટલે ઇલેક્ટ્રોન જમ્પ કરી શકવાનો. ઇલેક્ટ્રોન જમ્પ કરશે એટલે 4 અને 5 અહીંયા જશે, ફરી પાછો 6 7 8 અહીંયા આવશે, અને 9 10 અહીંયા આવશે. તો ઇલેક્ટ્રોન રચનાને સમજો તમે કે ક્યારે કેવી ઇલેક્ટ્રોન રચના લખવાની થાય. હવે D1 છે બેટા, બોલો આમાં T2G અને EG. અહીંયા પણ T2G અને EG. T2G માં 1 ઇલેક્ટ્રોન, EG માં 0 હશે. આમાં પણ 1 0 હશે. આ કેસમાં જોઈએ તો T2G માં 2 હશે અને EG માં 0 હશે. આ કેસમાં પણ T2G માં 2 અને EG માં 0. કેટલા લોકો સમજી શકે છે ભાઈ? D3 માં T2G માં 3, EG માં 0, T2G માં 3, 3 ઇલેક્ટ્રોન સુધી તો વાંધો જ નથી, કારણ કે બંનેમાં 3 કક્ષકો નીચે છે. હવે ચોથા નંબરના ઇલેક્ટ્રોન થી ઇલેક્ટ્રોન રચનામાં ડિફરન્સ આવશે. D4 આવે, ડેલ્ટા ઓ મોટો હોય તો પેરિંગ થવાનું કે ઉપર જશે? પેરિંગ થાય તો T2G માં 4 અને EG માં 0. જ્યારે આમાં થવાનું T2G માં 3, EG માં 1. કેટલાને ખ્યાલ આવે બેટા શું કર્યું? ચલો D5 માં શું થાય? T2G 5, EG 0, T2G 3, EG 2. અહીં શું થવાનું? T2G 6, EG 0, T2G 4, EG 2. 4 થાય. આ યુગ્મિત થવાનું ખ્યાલ આવે બેટા? 3 છે એટલે યુગ્મિત થવાનું. ચલો 7 માં T2G 6, 7 તો થાય જ નહીં. T2G માં 6 જ હોય મેક્સિમમ. તો T2G 6, EG 1, T2G 5, EG 2. ચલો 8 માં T2G 6, EG 2, T2G 6, EG 2. સેમ થઈ ગઈ પાછી. ચલો D9 માં T2G 6, EG 3, T2G 6, EG 3, T2G 6, EG 4, T2G 6, EG 4. આ ઇલેક્ટ્રોન રચના થાય. એટલે તમારે ધ્યાન રાખવાનું કે સ્ટ્રોંગ ફીલ્ડ લિગેન્ડ જ્યારે હોય તો શું આવી શકે, વીક ફીલ્ડ હોય તો શું આવી શકે. આવડે એવું છે બેટા? ઈઝી છે કે નહીં? તો એક્ચ્યુઅલી કક્ષકનું સ્પ્લિટિંગ સમજાવે છે આપણને ક્રિસ્ટલ. હજુ આના પરથી જે પ્રશ્નો પૂછાય છે એનું આપણે પ્રેક્ટિસ કરવાની બાકી છે. નોટ કરી દેવાની. ચલો
તમે આ જરા પહેલા લખી દો એટલે મારે અહીંયા કંઈક લખવું છે તો સ્પેસ મળે. ગેપ ઓફિશિયલી વધારે દેખાવી જોઈએ. સ્ટ્રોંગ ફિલ્ડમાં ગેપ વધારે દેખાય એવું લખજો, વીક ફિલ્ડમાં ઓછી દેખાય એવું લખજો. કેટલા લોકોએ સ્પેક્ટ્રોકેમિકલ શ્રેણી યાદ કરી? 6 લોકો, 7, 8 વિદ્યાર્થીઓ. એનો મતલબ બાકીનાને ભરોસો છે કે નીટમાં નહીં પૂછાય એમાંથી પ્રશ્ન. એમ પાર્થભાઈ કેમ તૈયાર નથી કરી બેટા? યાદ કરવું પડશે ને, પણ આજે નહીં કરો તો ક્યારે કરશો? પહેલો જે ટેસ્ટ આવશે એમાં આ ચેપ્ટર મૂકીશું. જોડે જોડે તૈયાર હશે તો ફાયદો થશે તમને. ચલો ભૂસી કાઢવા. હવે હું તમને એક ટ્રીક આપું છું. એ ટ્રીક તમારે ધ્યાનમાં રાખવાની છે. D1, D2, D3, D4, D5, D6, D7, D8, D9 and D10. આ કંઈક છે આપણી પાસે. હવે જોજો ધ્યાનથી, તમારે અહીંયા નજર કરવાની. અહીં આપણે સંકરણ કયા થાય, આપણે વાત કોની ચાલે છે? Ml6, અને એ પણ અષ્ટફલકીય સંકીર્ણ છે. તો આપણે નક્કી કરવું છે કે આ કેસમાં સંકરણ કયા થાય. સંકરણ કયા થાય? સ્ટ્રોંગ ફિલ્ડ લિગેન્ડ હોય તો સંકરણ કયું થાય, અને વીક ફિલ્ડ લિગેન્ડ હોય તો સંકરણ કયું થાય. માત્ર મેં ઇલેક્ટ્રોન રચના કોની લખી છે? D ની. એટલે હવેથી તમે ખાલી D ની ઇલેક્ટ્રોન રચના જોઈને જવાબ આપી દેશો કે D1 છે આ સંકરણ, D2 છે આ સંકરણ, D9 છે આ સંકરણ. એટલે ખાલી તમારે ધાતુ આયનની D કક્ષકની ઇલેક્ટ્રોન રચના લાવવાની થશે. એના પરથી તમે જવાબ આપી શકશો. નજર અહીં કરો છો. D1 છે, બંનેની ઇલેક્ટ્રોન રચના કેવી છે? સમાન છે. એનો મતલબ કે D ની બે કક્ષકો ખાલી મળવાની કે નહીં? D2 આમાં બે સંકરણ શક્ય છે બેટા. એક સંકરણ શક્ય છે D2sp3 અને બીજું છે sp3d2. મારે D ની બે કક્ષકો ખાલી જોઈએ D2sp3 કરવા, જે આમાં છે. ચલો આમાં છે Eg છે ને ખાલી, અને T2g માં એક ખાલી છે. ચલો આમાં ખાલી છે, આમાં એકમાં છે ને એકમાં નથી. લખો પહેલા આ ત્રણ જે છે 1, 2 અને 3, આમાં ઓલવેઝ D2sp3 સંકરણ થાય. લિગેન્ડની પ્રબળતા જોવાની જરૂર નથી. કોઈ પણ પ્રકારનું લિગેન્ડ હોય, સંકરણ કયું થવાનું? ઓલવેઝ D2sp3.
D2sp3. હવે બેટા અહીં આવી જાવ, ચલો આટલે સુધી જરા નજર કરજો. હા, અહીં સુધી આવી જાવ, D6 સુધી પહેલા. તો D6 માં જઈએ આપણે તો EG ની 2 એટલે 2 મળી ગઈ, D2. ચલો અહીં 6 અહીં 1, તો આને જમ્પ પાર કરાવી શકે? એક હોય તો 12 જમ્પ થઈ શકે કે ના થઈ શકે? પણ 2 હોય તો 12 જમ્પ થાય ના. મતલબ કે અહીંયા સુધી D કક્ષક ખાલી થઈ શકે. પ્રબળ લિગેન્ડ હોય, યાદ કરો બેટા, માનો કે મારી પાસે આવી કોઈ ઇલેક્ટ્રોન રચના છે D કક્ષકમાં, 1 2 3 4 5 6 7 આવી કોઈ ઇલેક્ટ્રોન રચના છે. હવે આ ઇલેક્ટ્રોન રચનામાં શું થવાનું? પ્રબળ લિગેન્ડ છે. માની લેજો પ્રબળ લિગેન્ડ છે, તો આ લિગેન્ડ જે છે એ યુગ્મિત કરે કે નહીં? અને આ ઇલેક્ટ્રોન ક્યાં જાય? બહાર ફેંકી શકે. એકને બહાર ફેંકી શકાય અને એકને યુગ્મિત કરી શકાય. યુગ્મિત તો આમ તો ગમે તેટલા થાય, પણ આમાં બીજો યુગ્મિત કરવો હિતાવહ નહોતો, કારણ કે પોસિબલ નહોતું. તો અહીંયા EG માં એક ઇલેક્ટ્રોન હોય, એ ઇલેક્ટ્રોન બહાર જવાનો કે નહીં? બિલકુલ જવાનો બેટા. ચલો અહીં 2 છે, તો તમને એમ વિચાર અક્ષર એકને યુગ્મિત કરી દે, એકને બહાર મૂકી દે. પણ આ તો સંપૂર્ણ ભરાયેલી છે, મતલબ આવી ઇલેક્ટ્રોન રચના છે. તો હવે 2 ને બહાર મૂકવા શક્ય નથી. હેલો, ખ્યાલ આવે છે કે નહીં? એનો મતલબ કે D7 સુધી, D4 થી શરૂ કરી D7 સુધી એક બીજું લોજિક લાગુ પડશે. આમાં 2 ભાગ આવશે. જો SFL હોય, સ્ટ્રોંગ ફિલ્ડ લિગેન્ડ હોય, તો સંકરણ D2sp3, અને જો વીક ફિલ્ડ લિગેન્ડ હોય તો sp3d2 થાય. અને 8 9 10 ની વાત કરીએ તો કક્ષક ખાલી, D કક્ષક ખાલી બનવાની નથી. એટલે પાછળની D કક્ષકો, આઉટર સાઈડની D કક્ષકોનો યુઝ કરવો પડે. એટલે આ કન્ડિશનમાં ઓલવેઝ સંકરણ કયું થવાનું? sp3d2. એમાં ફરી પાછું શું લખી શકાય? લિગેન્ડની પ્રબળતા જોવાની જરૂર નથી. એટલે તમને પરેશાન આટલેથી આટલા લોકો જ કરશે. D4 D5 D6 D7. ખ્યાલ આવે બેટા? તો અહીંયા આપણને શોર્ટ ટ્રીક મળી ગઈ કે કયું સંકરણ થઈ શકે. હવે જે D2sp3 છે એને આપણે શું નામ આપીએ? હાઈ સ્પિન કે લો સ્પિન? D2sp3 ને શું કહેવાય? હાઈ સ્પિન કે લો સ્પિન? લો સ્પિન. કારણ કે D2sp3 કરાવવા માટે જનરલી ઇલેક્ટ્રોનની રીઅરેન્જમેન્ટ કરીશું. એટલે અયુગ્મિત જે છે કેવા થઈ જવાના? યુગ્મિત થવાના. એટલે આને આપણે નામ આપીશું લો સ્પિન, અને આ હાઈ સ્પિન રહેશે. આ કેસમાં D10 એક જ એવો છે જે પ્રતિચુંબકીય રહેશે, જ્યારે આ બંને કેવા રહેવાના ભાઈ? અનુચુંબકીય રહેવાના. ચલો 1 મિનિટ જરા જોઈ લે, આજનું કામ પૂરું. CONH36+3 આ એક સંકીર્ણ આપ્યું છે, અને તમને એમ કહે છે કે ક્રિસ્ટલ ફિલ્ડ થિયરી પ્રમાણે ઇલેક્ટ્રોન રચના શું થાય? T2G EG ના સંદર્ભમાં ઇલેક્ટ્રોન રચના શું થાય? તો પહેલા તમારી પાસે કયો ધાતુ આયન છે? કોબાલ્ટ ઉપર +3 આવવાનો, કારણ કે અમોનિયા 0, એટલે કોબાલ્ટ +3 આવવાનો. હવે +3 જો હું લઉં, કોબાલ્ટ નો પરમાણુ ક્રમાંક કેટલો? 27. ઇલેક્ટ્રોન રચના શું આવે? 18 નંબરનું એલિમેન્ટ આર્ગોન, 3d7 4s2 +3 એટલે કેટલા ઇલેક્ટ્રોન રિમૂવ કરવાના ભાઈ? 3 એટલે 2 અહીંયાથી 1 અહીંયાથી, એટલે વધશે શું? કોબાલ્ટ +3 માં 3d6 વધે. એટલે જરા અહીંયા જુઓ, 3d6 ને અહીંયા હું ફરીથી ડ્રો કરું છું. 1 2 3 4 5 6. લિગેન્ડ કેવું છે? સ્ટ્રોંગ ફિલ્ડ. સ્ટ્રોંગ ફિલ્ડ લિગેન્ડ એટલે ગેપ કેવી? વધારે. નીચે કેટલી કક્ષકો?
3 જેનું નામ ઉપર કેટલી જેનું નામ 6 ઇલેક્ટ્રોન મારે ગોઠવવા છે તો પહેલા 1 2 3 આવશે ઉપર જવાના વેરી ગુડ તો નીચે બીજા 3 આવી જવાના તો Eg માં કેટલા 0 તો આમાં તમને ઇલેક્ટ્રોન્સ ના પૂછાય તો શું લખવાની T2G6 Eg0 ધીસ ઇઝ ઇલેક્ટ્રોન કન્ફિગ્યુરેશન ખબર પડી બેટા તો બસ આ પોઈન્ટ ને ધ્યાનમાં રાખવાનું આવા ઘણા બધા ક્વેશ્ચન્સ આપણે હજુ કરીશું નેક્સ્ટ લેક્ચરમાં ચલો બેટા બંધ કર દે